ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરી લીધી છે. મેં તમને આ ચેપ્ટરના દરેક સૂત્રના દરેક પ્રકારના દાખલા ટોપિક વાઇઝ કરાવી દીધા છે, બરાબર. તો હવે આપણે આ ચેપ્ટરમાં આજથી ચોપડીના દાખલા ચાલુ કરીશું. કયા દાખલા? ચોપડીના દાખલા. તમને આ ચેપ્ટરમાં જે સૌથી પહેલો ટોપિક કરાવેલો હતો તે હતો ખૂણા. હવે જે ખૂણા ટોપિક છે તે મેં તમને ચોપડીની થિયરીમાંથી જ કરાવેલો હતો, અને ખૂણા ટોપિકને સમજાવીને પછી જે બી તમને વસ્તુ કરાવેલી, જેટલા બી દાખલા કરાવેલા, રેડિયન માપને અંશ માપમાં ફેરવો, અંશ માપને રેડિયનમાં ફેરવો, એના પછી ચરણ જોવાના દાખલા, એના પછી ધોરણ 10ના સૂત્રના દાખલા, ને જેટલી બી વસ્તુ મેં તમને કરાવેલી છે ને તે બધી વસ્તુ ચોપડીની બહારથી કરાવેલી હતી, બરાબર. એટલે કે શરૂઆતમાં જે ખૂણો ટોપિક છે તે આપણે સમજી લીધો છે. હવે આજથી આપણે ડાયરેક્ટ ચોપડીના ઉદાહરણના દાખલા જ ચાલુ કરવાના છે. એટલે કે ઉદાહરણ 1 ચાલુ થશે. ઓકે, ઉદાહરણ 1 ચાલુ કરવા પહેલા ખૂણો ટોપિક જે છે તેનું નાનકડું રિવિઝન આપણે કરવું પડશે. તો ચાલો, ખૂણાની વ્યાખ્યા. હવે ખૂણાના તો બે માપ આપણે શીખ્યા છે, અંશ માપ અને રેડિયન માપ. અંશ માપની વાત કરીએ તો જે એક આખું પરિભ્રમણ હોય તેનો 360મો જે ભાગ છે તે ખૂણો એક અંશ કહેવાય. યાદ છે ને? પછી એના પછી અંશ કરતા નાનો એકમ છે મિનિટ, અને મિનિટ કરતા નાનો સેકન્ડ. તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. યાદ આવ્યું? પછી રેડિયન માપમાં આપણે વાત કરવાની એકમ વર્તુળની. એકમ વર્તુળ એટલે જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય. હવે એકમ વર્તુળમાં તમારે 1 એકમ લંબાઈનો વૃત્તીય ચાપ લેવાનો, અને આ વૃત્તીય ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે તે ખૂણો 1 રેડિયન કહેવાય. બરાબર ને? યાદ આવ્યું તમને રેડિયન માપ વિશે? હવે ખૂણાની આખી ગેમ પરિભ્રમણ પર છે. ખૂણાનું માપ એટલે પરિભ્રમણનું માપ. જેટલું પરિભ્રમણ કરો એટલું ખૂણાનું માપ થાય. એટલે કે ખૂણાનું માપ એ ઇન્ફિનિટી સુધી હોય છે. -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી સુધી હોય છે ખૂણાનું માપ, બરાબર છે. નોર્મલી આપણે અત્યાર સુધી 10મા ધોરણ સુધી તમે એવું સમજીને ચાલતા કે ખૂણો એટલે 0 ડિગ્રીથી 360 સુધી હોય. પણ ના, 360 ની ઉપર બી જાય. 1000 ડિગ્રી, 2000, 5000, લાખો ડિગ્રી, કરોડો ડિગ્રીમાં પણ જાય. પરંતુ એનો મતલબ કે પરિભ્રમણ વધી રહ્યા છે. શું વધી રહ્યું છે? પરિભ્રમણ. જો તમે પરિભ્રમણ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં લો છો તો ખૂણાનું માપ કેવું થશે? ધન થશે. અને ક્લોકવાઇઝ જશો તો ઋણ થશે. એના પછી ખૂણાનું રૂપાંતર કરવાનું સૂત્ર યાદ કરી લઈએ. અંશ માપને રેડિયનમાં ફેરવવું હોય તો અંશ માપને કેટલા વડે ગુણવું પડે? π/180 વડે. અને રેડિયન માપને અંશમાં ફેરવવા માટે રેડિયન માપને 180/π વડે ગુણવાનું. યાદ આવે છે આ વસ્તુ? એના પછી છે ને એક સૂત્ર તમે શીખેલા હતા કે વર્તુળનો ચાપ, ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થીટા, અને ચાપની લંબાઈ L અને ત્રિજ્યા R. આ 3 વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. L, થીટા અને R વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. થીટા બરાબર L/R. એ એક નથી, એ L છે. થીટા બરાબર L/R. થીટા એટલે કેન્દ્ર આગળનો ખૂણો, L એટલે ચાપની લંબાઈ, અને R એટલે ત્રિજ્યા. આ સૂત્ર યાદ રાખજો, કેમ કે આ સૂત્રના આજે દાખલા કરવાના છે. થીટા બરાબર L/R. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ છીએ. ઉદાહરણ 1. 40 ડિગ્રી 20 મિનિટનું રેડિયનમાં રૂપાંતર. એમ તો તમને આ દાખલા આવડે જ છે, પણ ચાલો આપણે રિવિઝન કરીએ. તો 40 ડિગ્રી 20 મિનિટ છે. હવે મેં તમને શીખવાડેલું તે પ્રમાણે સૌથી પહેલા તમારે આ જે મિનિટ છે તેને ડિગ્રીમાં ફેરવવાનું છે. હવે મિનિટને ડિગ્રીમાં ફેરવવા માટે 60 વડે ગુણીએ કે ભાગીએ? મિનિટને ડિગ્રીમાં ફેરવવા 60 વડે ભાગવાનું. એટલા મિનિટનું શું થઈ ગયું? ડિગ્રી. ચાલો, અહીંયા ભાગ ચાલતો હોય તો ચલાવી દેવાનો, તો 3 ચાલી જશે. કા 20 છે? ઓ, સારું થયું તમે જોઈ લીધું. અહીંયા કેટલા છે ભાઈ? 20 છે. ઓકે, તો અહીંયા કરી દઈએ 20. ભલા આવની એકરા આવ્યો. ચાલો ભાઈ, તો 20/60 નો ભાગ ચલાવીએ તો આ કેટલા થઈ જશે? 20 × 60 નો 3, એટલા થઈ ગયું 1/3 ડિગ્રી. બરાબર. ચલો હવે સાદુરૂપ આ મિશ્ર અપૂર્ણાંક સમજો, અને ગુણાકાર 4 × 12 120. એમાં 1 ઉમેરીએ તો 121/3 ડિગ્રી. અને હવે આ ડિગ્રીને આપણે ફેરવીશું રેડિયનમાં. કેટલા વડે ગુણવું પડે? π/180 વડે. કીર્તન, જેવું મેં π/180 વડે ગુણ્યું એટલા કયું માપ બની ગયું?
રેડિયન. એટલે હવે આ ડિગ્રીનું તબકું નહીં લખવાનું, સાદું રૂપ આપી દો. કેટલાય ભાગ ચાલે? નહીં ચાલે. પૈતું 121 પાઈ ને છેદમાં 18 54 540. આ છે જવાબ. સમજ પડશે? આવી ગયો જવાબ. ચાલો એકદમ ઈઝી દાખલો. એના પછી ઉદાહરણ 2, 6 રેડિયનને અંશ માપમાં ફેરવો. તો ચાલો ફેરવી દઈએ. તો 6 રેડિયન છે. રેડિયનને અંશ માપમાં ફેરવવા માટે કેટલા વડે ગુણવાનું? 180 ના છેદમાં પાઈ વડે. અને જેવું મેં 180 ના છેદમાં પાઈ વડે ગુણ્યું એટલે આ માપ થઈ ગયું અંશ માપ. એટલે અહીંયા ટપકું પાડવાનું. હવે પાઈની કિંમત તમારે મૂકવી પડશે અને એ કિંમત 22 ના છેદમાં 7. આ સાચી કિંમત નથી, આશરે કિંમત છે. એટલે તમને જે જવાબ મળશે તે પણ સરેરાશ જવાબ હશે, આશરે હશે. ચાલો ભાગ ચલાવી દો. બે ભાગ ચાલી જાય. 11 દુ 22 ને અહીંયા 42 6 કરી દઈએ. આ 7 તાલી 21. કેલ્સી હોય તો 180 ગુણ્યા 21. 180 ગુણ્યા 21 3780 ના છેદમાં 11. ચાલો હવે શું કરવાનું બોલો? મિશ્રમાં ફેરવવાનું. ભાગાકાર કરો ને મને કહેવો કેટલા આવ્યા. છેદમાં 11. 343 પોઈન્ટ સમથિંગ નો અહીંયા 343 લખી દો. હવે આ બેનો ગુણાકાર કરવાનું ને પછી જોવાનું કેટલા ઉમેરવાય. 3773 માં કેટલા ઉમેરીએ તો 3780 થાય. 7 ઉમેરીએ તો. સમજ પડતી છે ને? ચાલો હવે આ ડિગ્રી 343 ને આપી દો એટલે 343 ડિગ્રી. અને આ 7 ના છેદમાં 11 ને તમારે મિનિટમાં ફેરવવાનું. મિનિટમાં ફેરવવા માટે 60 વડે ગુણવાનું. એટલે આ શું થઈ ગયું ભાઈ? મિનિટ. કીર્તન મિનિટનો અહીંયા લીટો પાયરો. 343 ડિગ્રી. ચાલો ભાગ ચલાવે. કોઈનો ભાગ નથી ચાલતો. 7 42 નો 420 છેદમાં 11. સાદાને ફેરવો મિશ્રમાં. છેદમાં 11 કેટલાય ભાગ ચાલ્યો? 48. હા 38. 38 ગુણ્યા 11 કરી દો. 418. એમાં કેટલા ઉમેરીએ તો 420. 2 ઉમેરીએ તો 343 ડિગ્રી. પછી આ મિનિટ આપી દેવા 38 ને. હવે આ 2 ના છેદમાં 11 છે તેને કેટલા વડે ગુણવાનું? 60 વડે. એટલે આ શું થઈ ગયું કીર્તન? સેકન્ડ. એટલે 2 કાપા પાડ્યા. હવે આ ફાઇનલ આન્સર બોલો આનો રાઉન્ડ ફિગર કરીને. 6 દુ 12 ના 120 ભાગ્યા 11 કરો. કેટલા થયા? 10.90. પછી શું છે એ બી બોલ. 90 ને તો રાઉન્ડ ફિગર શું થાય? 10.9 ને. ઓકે 9 ને કરી નાખો એટલે 11 મિનિટ. તો આ છે જવાબ. આવી ગયો જવાબ. સમજ પડી બધાને? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ તો આપણે નેક્સ્ટ દાખલો. ઉદાહરણ 3, 37.4 સેન્ટીમીટર ચાપની લંબાઈ ધરાવતા તથા કેન્દ્ર આગળ 60 અંશ માપનો ખૂણો બનાવતા વર્તુળની ત્રિજ્યા શોધો. ચલો વર્તુળ વાળા દાખલા આવ્યા. 3 વસ્તુની વાત હોય રકમમાં. વર્તુળની ત્રિજ્યા, ચાપની લંબાઈ L અને ખૂણો થીટા. આ 3 વસ્તુની વાત હોય એટલે સૂત્ર વાપરવાનું. થીટા બરાબર L/R. ચાલો તો અહીંયા રકમમાં જોઈને મને કહેજો કે કઈ વસ્તુની કેટલી કિંમત છે. ચાપની લંબાઈને શાના વડે દર્શાવાય? L વડે. કેટલી આપી છે? 37.4 સેન્ટીમીટર. આગળ વાંચો રકમ. કેન્દ્ર આગળનો ખૂણો થીટા કેટલો આપેલો છે? 60 ડિગ્રી. હવે જુઓ આપણે જે સૂત્ર શીખેલા છે ને થીટા બરાબર L/R, તેમાં ફરજિયાત L આ જે થીટા છે ને થીટા રેડિયનમાં હોવો જોઈએ. જો તમે અંશ માપ વાપરશો તો જવાબ નહીં આવશે, ખોટો જવાબ આવશે. કીર્તન યાદ રાખજે, હવેથી દરેક ગણતરી રેડિયન માપથી થશે. કયા માપથી? રેડિયન માપ. ચાલો તો આ 60 ડિગ્રી છે પણ મને તો રેડિયન જવાબ જોઈએ છે. તો 60 ડિગ્રીને રેડિયનમાં ફેરવો. 60 ડિગ્રીના રેડિયન આપણને મોરે છે π/3. ચાલો એના પછી ત્રિજ્યા R કેટલી આપી છે શોધવા કીધી છે. સૂત્ર બોલી દઉં જાનકી. થીટા બરાબર L/R. R શોધવાનો છે તો ચાલો R ને કરતા બનાવીએ. તો R બરાબર L/θ. માટે R બરાબર L 37.4 એટલે એને લખી નાખીએ 374 ના છેદમાં 10. ખૂણો થીટા π/3. 3 ને ઉપર જવા દઉં. ચલો પાઈની કિંમત જે આપી છે તે મૂકવાની. જો ની આપી હતી તો અહીંયા કંઈ કરવાનું નહીં. હે તો 374 ગુણ્યા 3 છેદમાં 10 ગુણ્યા પાઈની કિંમત 22 ના છેદમાં 7. તો કશે ભાગ ચાલે એમ છે? તો હા 2 વડે તમે ચલાવી શકશો. તો 11 દુ 22 અહીંયા 2 વડે ચલાવીએ તો 2 એકા 2, 2 અઠામ 16 ને 2 સતામ 14. ઉપર ગુણાકાર કેટલો થાય છે?
3927 ને છેદમાં 110. તો જુઓ આ જવાબ એમ તો આવી ગયો છે. તમે અહીંયા એકમ લખી નાખો સેન્ટીમીટર એટલે તમને આના પૂરા માર્ક્સ મળી જશે. ને પોઈન્ટમાં ફેરવવું હોય તો તમારી ઈચ્છા. પોઈન્ટમાં ફેરવી કરો. ચાલો કેટલો આવે છે પોઈન્ટમાં? 35 પોઈન્ટ એક્ઝેક્ટ. એટલે ભાગ ચાલતો છે એમ હજી 11. એટલે 11 ચાલતો હતો એમ ને. એટલે 11 ને અહીંયા 17 આવશે. તો ગુણાકાર હવે બદલાઈ જશે. 47 21. 21 ગુણ્યા 17 એટલે 357 ને છેદમાં 10 છે એટલે 35.7. ચાલો જોરદાર. એકમ લખી દેજો ભાઈ, ત્રિજ્યા સેન્ટીમીટર. આવડી જાય દાખલા? બહુ સહેલા દાખલા છે. 35.7 આવી ગયો જવાબ. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેન્ટીમીટર લાંબો છે. તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો. ચાલો કેવી રીતના શોધશો કાંટાએ કાપેલું અંતર? તો ઘડિયાળની વાત છે તો આ એક ઘડિયાળ. હવે ઘડિયાળનો કાંટો કયો કાંટો? મિનિટ કાંટો. હવે છે ને નોર્મલી ઘડિયાળનો સેકન્ડ કાંટો ને મિનિટ કાંટાની લંબાઈ બહુ વધારે હોય છે. ઓલમોસ્ટ એમ સમજવાનું કે અહીંયા અડી જેવો જ જાય. બરાબર છે. હવે મિનિટ કાંટાની લંબાઈ 1.5 સેન્ટીમીટર સોરી હા બરાબર 1.5 સેન્ટીમીટર છે. હવે કેટલી મિનિટ? તો કે ભાઈ 40 મિનિટ. આ 5 મિનિટ 10 15 20 25 30 35 ને 40. તો 40 મિનિટમાં ઘડિયાળનો કાંટો અહીંયા જેવો આવી જશે. બરાબર છે. તો આ 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર એટલે આને અંતર કહેવાય. આટલું અંતર શોધવાનું તમારે. આ અંતર, આ લીલા કલરનો ભાગની લંબાઈ શોધવાની. અને આ અંતર એટલે આનો મતલબ શું થયો? બોલી દેવાનો મતલબ શું થયો? ચાપની લંબાઈ થયો ને. આ ચાપ જ થયો ને. ચાપ એટલે વર્તુળનો ટુકડો હે ને. ચાપની લંબાઈ શોધવા માટે તમારી પાસે આ ખૂણો હોવો જોઈએ. આ ખૂણાનું માપ કેટલું છે બોલો? શોધવાનું, મગજ દોરાવો. આનું માપ કેટલું થશે? હવે જો તમે આ 5 મિનિટનું અંતર કાપીએ ને 5 મિનિટ, તો આજે ખૂણો બને તે 30 ડિગ્રી બને. અથવા જો આખું પરિભ્રમણ એટલે 2π. આખું પરિભ્રમણ એટલે 2π. એના 12 ભાગ કરો. 2π ના છેદમાં 12 π/6 થાય ને. π/6 એટલે 30 ડિગ્રી. આ રીતના ખબર પડી ગઈ. એટલે 5 મિનિટમાં 30 નો ખૂણો તો 40 મિનિટમાં કેટલો? તો કેટલા થશે? 5 અઠામ 40 એટલે 8 વડે ગુણી કરો. 30 અઠામ 8 તાલી 24 240 ડિગ્રીનો ખૂણો. કેટલો? 240. હવે ખૂણો આવી ગયો. ત્રિજ્યા 1.5 છે. મિનિટ કાંટાની લંબાઈ એટલે ત્રિજ્યા. હવે ચાપની લંબાઈ L સૂત્રથી હોડાઈ જશે ને. મારી વાત તમને સમજ પડી આ દાખલામાં? તો અહીં મિનિટ કાંટાની જે લંબાઈ છે ને, મિનિટ કાંટાની લંબાઈ એ જ ત્રિજ્યા R કહેવાશે. જે કેટલી છે? 1.5 સેન્ટીમીટર. એના પછી ખૂણો થીટા. મિનિટ કાંટાએ કેટલી મિનિટમાં? મિનિટ કાંટાએ 40 મિનિટમાં કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બરાબર. તો જુઓ 5 મિનિટમાં જે ખૂણો હોય છે તે π/3. આ 40 મિનિટ છે એટલે 8 વડે ગુણવું પડે. સાચી વાત. કેમ કે 5 અઠામ 40 એટલે 8 વખત થાય ને. સમજ પડશે ધ્રુવાંશ? એટલે આ ખૂણો થશે 8π/3. જો તમે આને ડિગ્રીમાં ફેરવશો તો પાઈની કિંમત 180 મૂકીને ચેક કરી લઉં. આવી જાય ને 240. યસ. તો 8π/3 નો ખૂણો. આપણે ખૂણો રેડિયનમાં રાખવાનો. કેમ? કેમ કે સૂત્રમાં ફરજિયાત રેડિયન છે. હવે સૂત્ર મૂકી દઈએ. આપણામાં શોધવાનું છે મિનિટ કાંટાએ કાપેલું અંતર L. L શોધવાનું છે. સૂત્ર થીટા બરાબર L/R. L શોધવા માટે L ને કરતા બનાવો. L બરાબર થીટા ઇન્ટુ R. ખૂણો થીટા કેટલો છે? 8π/3. અને R કેટલો? ત્રિજ્યા R 1.5. 15 ના છેદમાં 10. 3 × 15 ને 5 × 10 ને આ 2 × 8. પાઈની કિંમત આપણને શું મૂકવા કીધી છે? 3.14. તો ગુણ્યા 4 કરો એટલે દાખલો પતે. 12.56. એકમ ભૂલતા નહીં, સેન્ટીમીટર. તો મિનિટ કાંટાએ કેટલું અંતર કાપ્યું? 12.56. આ તો જવાબ તો આવ્યો નહીં. કશે ભૂલ કરી છે. ઉભા રહ્યો. 3 × 15 5 × 10. આ 2 × 4 2 × 8. આ 8π/3 બરાબર છે. π/6 આવશે. અહીંયા મેં 3 લખી કાઢ્યું. 30° નો ખૂણો π/6 કહેવાય. આ ભૂલ થઈ ગઈ. હે આમાં ભાગ ચલાવીએ તો આ 4π/3 થઈ જશે. હે ને? એટલે અહીંયા 4 કરી દઉં.
ને 4 નો 2 ભાગ ચલાવી દઈએ એટલે હવે એટલે આવી ગયા છે જવાબ આ 4. પછી 2 દુ 4 નો 2 એટલે અહીંયા 2 આવશે. આવી ગયો ને? ચાલો તો 6.28 સેન્ટીમીટર. ઓકે, નેક્સ્ટ દાખલો. ઉદાહરણ નંબર 5. બે વર્તુળમાં સમાન લંબાઈના ચાપ તેમના કેન્દ્ર આગળ અનુક્રમે 65° અને 110° ખૂણા બનાવે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. તો રકમને સમજો. બે વર્તુળની વાત છે. બે વર્તુળમાં સમાન લંબાઈના ચાપ. હવે વર્તુળ 2 છે અને બેવના ચાપની લંબાઈ સમાન છે, પરંતુ એનો મતલબ એવો નહીં સમજતા કે બે વર્તુળ સમાન. ના, એક વર્તુળ નાનું હશે, બીજું વર્તુળ મોટું હશે. હવે જો કેન્દ્ર આગળના ખૂણા છે 65 ને 110, ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો છે. તો બે વર્તુળમાં પ્રથમ વર્તુળ માટે, કયા વર્તુળ માટે? પ્રથમ વર્તુળ માટે આપણને 3 વસ્તુની જરૂર હોય છે દાખલામાં: થીટા, એલ અને આર. પ્રથમ વર્તુળ માટે ખૂણો થીટા કેટલો છે? 65°. 65°ને રેડિયનમાં ફેરવવા કેટલા વડે ગુણવાનું? π/180 વડે. કેમ મેં રેડિયનમાં ફેરવ્યું? કેમ કે ભાઈ ફરજિયાત રેડિયનમાં જ દાખલા થાય, એટલા માટે હવે વિચારવાનું નહીં. ડિગ્રી દેખાય તો રેડિયનમાં ફેરવી જ દેવાનું. એના પછી ધ્રુવમ. પ્રથમ વર્તુળની ત્રિજ્યા આર કેટલી છે? ત્રિજ્યા R1 નથી આપી, છોડો એને, જેમ છે તેમ રહેવા દો, ખાલી થીટા જ આપેલો છે ને. ઓકે. એના પછી બીજા વર્તુળ માટે, બીજા વર્તુળ માટે ખૂણો થીટા કેટલો આપેલો છે? 110°. રેડિયનમાંથી અંશ માપમાંથી રેડિયનમાં ફેરવવા π/180 વડે ગુણી નાખો. તમે કહેશો કે સર અહીંયા ભાગ ચાલે છે, પણ આપણે ભાગ નથી ચલાવવો, એમ જ રવા દો. હવે રકમમાં આપણને એક વાક્ય કીધું છે કે બે વર્તુળના ચાપની લંબાઈ કેટલી છે? સમાન. બંને વર્તુળના ચાપની લંબાઈ કેવી છે? સમાન છે. હવે ચાપની લંબાઈ સમાન છે તો બે વર્તુળના ચાપની લંબાઈને આપણે એલ નામ આપી દઈએ. ચાપની લંબાઈ કેટલી છે તે નથી આપી, એટલે બેવને એલ નામ આપી દેવું. તો ધારો કે બંને વર્તુળના ચાપની લંબાઈ બરાબર એલ. બંને વર્તુળના ચાપની લંબાઈ બરાબર કેટલી ધારી લઈએ? એલ. ચાલો હવે ધ્યાન આપજો. શોધવાનું શું છે? ત્રિજ્યાનો ગુણોત્તર. પહેલા વર્તુળની ત્રિજ્યા માની લેવું R1, બીજાની ત્રિજ્યા R2. એટલે તમારે શોધવાનું છે R1/R2. હવે સૂત્ર, આપણું સૂત્ર છે થીટા બરાબર L/R. પરંતુ કેટલા વર્તુળ છે અહીંયા? 2. તો 2 વાર તમે આ સૂત્ર લખો. પહેલા વર્તુળ માટે અલગ, બીજા વર્તુળ માટે અલગ. પહેલા વર્તુળ માટે અહીંયા θ1 ને R1 આવે, બીજા વર્તુળ માટે અહીંયા θ2 ને R2 આવે. ઓકે. અહીંયા L1 L2 કરું? ના, કેમ કે બેવ માટે L L જ છે. ચાલો એના પછી કોનો ગુણોત્તર શોધવાનો છે? ત્રિજ્યાનો ને. તો R1 ને કરતા બનાવી દઉં. તો R1 બરાબર L/θ1 ને આમાં R2 ને કરતા બનાવી દઈએ તો R2 બરાબર L/θ2. કિંમત અત્યારે કઈ નહીં મૂકતા. હજી હવે આપણે ગુણોત્તર ત્રિજ્યાનો શોધવાનો છે, તો આ બેવનો ભાગાકાર કરો. તો R1/R2 બરાબર R1 ની કિંમત છે L/θ1 છેદમાં R2 ની આ કિંમત છેદમાં નહીં લખવાની, ગુણાકાર કરીને વ્યસ્તમાં લખવાની, એટલે θ2/L. આ કોને નિયમ જ પડી? જે છેદમાં હોય તે વ્યસ્ત થઈ જાય ને. સમજ પડે છે વાતમાં? એટલે કે છેદની કિંમત જે બી હોય તે વ્યસ્ત કરીને ગુણ્યામાં લખો. LL કેન્સલ ને હવે આ બે કિંમત મૂકી દઉં. માટે R1 છેદમાં R2 બરાબર, ચાલો θ2, આ θ1 છે પહેલું વર્તુળ ના θ2, θ2 110π/180 ગુણ્યા R2 ની કિંમત અહીંયા વ્યસ્ત કરીને મૂકી દો. θ1 ની કિંમત વ્યસ્ત કરીને મૂકી દો 65π/180. અરે વ્યસ્ત કરીને મૂકવાની હતી એટલે 180 ઉપર ને છેદમાં 65π. સમજ પડી જશે? બસ હવે સાદુરૂપ આપીએ તો પાઈ ઉડી ગયો, 180 ઉડી ગયા ને 110 અને 65 નો ભાગ ચલાવો. 5 ભાગ ચાલે ને. 13 × 65 ને ઉપર 5 ચલાવીએ તો 5 દુ 10, 5 દુ 10 22. આવી ગયો જવાબ. R1/R2 બરાબર કેટલો આવ્યો જવાબ? 22/13. આવડી જશે દાખલા. સહેલો હતો. અને તમે જોયું કેમ આપણે અહીંયા ખૂણામાં સાદુરૂપ નહીં આપેલું? ફાયદો શું થયો? બેઠું અહીંયા પાઈ અને 180 ઉડી ગયો ને. કેમ કે ગુણોત્તરમાં હરખું હોય ને તો સાદુરૂપ નહીં આપવાનું, બધું સાદુરૂપ આ કિંમત મૂક્યા પછી જ આપવાનું.
ઘણી વખત ઉડી જતું હોય છે. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો, અંશ માપને રેડિયનમાં ફેરવો. ટોટલ 4 દાખલા છે. એક હું કરાવી દઉં, બાકીના 3 ઘરેથી કરજો, કેમ કે ઓલરેડી આપણે ભૂતકાળમાં બહુ પ્રેક્ટિસ કરેલી છે. સાચી વાત ને? ચાલો તો હું કયો કરાવી દઉં તમને? આ બીજો કરાવી દઉં. પહેલો તમને હોમવર્કમાં આપું છું, ત્રીજો અને ચોથો. બીજાની ગણતરી ચાલુ કરીએ છીએ. -47 ડિગ્રી. હવે 30 મિનિટને ફેરવવું પડે ડિગ્રીમાં. કેટલા વડે ગુણ્યા? 60 વડે ભાગ્યા. તો આ મિનિટનું શું થઈ ગયું? ડિગ્રી. 30 દુ 60 નો 2, એટલે -47 ને આ 1/2. મિશ્રને ફેરવો સાદામાં. શું થયું? મિશ્રને ફેરવો સાદામાં. 47 ના ડબલ 94 ને 1 95. 95 ના છેદમાં 2 ડિગ્રી. અંશ માપને રેડિયનમાં ફેરવવા માટે ગુણી નાખો. કેટલા વડે ધ્રુવાંશ? પાઈના છેદમાં 180. પાઈની કિંમત નહીં મૂકતા. અહીંયા 95 અને 180 નો 5 ભાગ ચાલી જાય. 19 50 ને અહીંયા 5 તાલી 15 ને 5 36. હા, આવી ગયો કે જવાબ? -19 પાઈ ને નીચે 36 દુ 72. ચાલો જોઈ લઈએ. આર્યો બીજાનો જવાબ આવી ગયો છે. બાકીના 3ના જવાબ અહીંયા જોઈ લેજો. ઘરેથી દાખલા કરો ત્યારે આ બધા જવાબ વેરીફાઈ કરજો, હે ને? નેક્સ્ટ, હવે રેડિયન માપને અંશ માપમાં ફેરવવાનું છે. પ્રશ્ન 2માં એક કરી નાખીએ. કયો કરીએ? પહેલો કરાવી દેમ. હે, પહેલો કરાવી દેમ છું, બાકીના તમે જોઈ લેજો. કોઈ બી કરાવી દે તો બધા હેલ્લા જ છે. આ છેલ્લા 2 વધારે ઈઝી છે. કેમ ખબર? જેવું 180 ના છેદમાં પાઈ વડે ગુણે એટલે પાઈ ઉડી જાય, એટલે હજી સહેલાઈથી દાખલો થઈ જાય. ચાલો પહેલા દાખલામાં 11 ના છેદમાં 16 ને રેડિયનમાંથી અંશ માપમાં ફેરવવા ગુણી નાખો 180 ના છેદમાં પાઈ વડે. એટલે અહીંયા મારે શું લખવાનું? અંશ. 11 ના અહીંયા ભાગ ચલાવો ભાઈ. કેટલાય ભાગ ચાલે છે? 4 4 ચોક 16 ને અહીંયા 4 ચોક 16 ને 4 5 20 45. તો કેટલા થયા? 45 ગુણ્યા 11 495 ના છેદમાં 4. પાઈની કિંમત હવે મૂકવાની 22 ને એની ઉપર 7. હવે ભાગ ચાલે કે 11 ચાલે ને? હા, 11 ચાલે, કેમ કે આ પાઈ 22 ના છેદમાં 7 એટલે 11 ચાલવાનું. અહીંયા 11 દુ ને અહીંયા 45, એટલે આજ બેઠો 45 પાછો આવ્યો. 45 સતામ ના છેદમાં ધ્રુવાંશ. તો એક વસ્તુ ભૂલી ગયો. હું ખબર? અહીંયા અંશ માપ લખવાનું ભૂલી ગયો. ધ્યાન આપજે, હે, અંશ માપ ભૂલાય નહીં. હવે આપણે આને મિશ્રમાં ફેરવવાનું. 4 વડે ભાગી નાખો. કેટલા કીધા? 78 ને અહીંયા કેટલા લખું? 3. બરાબર ને? 78 ડિગ્રી 3 ના છેદમાં 4. હવે ડિગ્રીને ફેરવવાનું મિનિટમાં, એટલે 60 વડે ગુણ્યા એટલે થઈ ગયું મિનિટ. 15 ચોક 60. પૈટો દાખલો. 15 તાલી 45 દાખલો પૈટો. મિનિટમાં ફેરવાઈ ગયો. હવે સેકન્ડમાં જવાની કઈ જરૂર આવી જ નહીં. ચાલો ભાઈ, તો પહેલાનો જવાબ બેઠો આવી ગયો કે? અલગ કેમ જવાબ નથી આવતા? શું ભૂલ કરેલી છે આપણે? 22 ના છેદમાં 7. 4 ભાગ ચાલ્યો એટલે 45 ના નીચે 4 ચોક 16 નો 4. 45 ગુણ્યા 11 4 95. 22 ના છેદમાં 7. 45 સતામ. આ 4 દુ 8 થાય. નીચે ગુણાકાર રહી ગયો. 4 દુ 8 એમ. ચાલો તો કરો અહીંયાથી પાછું. હા, 39 બરાબર છે. ને અહીંયા કેટલા આવે ઉપર? 3 આવે. તો 39 ડિગ્રી. હવે 3 ના છેદમાં 8 ને ગુણી નાખો 60 વડે, એટલે આ થઈ ગયું ડિગ્રીમાંથી મિનિટ. હવે ભાગ ચાલશે ભાઈ. ધ્રુવાંશ કેટલાય ભાગ ચાલે? 4 દુ 8, 15 ચોક 60 નો 15. 15 તાલી 45. 45 ના છેદમાં 2 મિનિટ. મિશ્રમાં ફેરવો. 22 દુ 44 ને 1 45, એટલે 22 પૂર્ણાંક 1 ના છેદમાં 2 મિનિટ. તો આ થઈ જશે 39 ડિગ્રી. પછી આ મિનિટ આપી દઉં 22 ને, તો 22 મિનિટ. 1 ના છેદમાં 2 મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે કેટલા વડે ગુણી નાખીએ? 60 વડે. તો આ થઈ ગયું સેકન્ડ. 39 ડિગ્રી 22 મિનિટ. આ ભાગ ચલાવી દે તો આ કેટલે થઈ ગયા? 30 મિનિટ. હવે આવી ગયો જવાબ. બાકીના 3 દાખલા ધ્યાનથી કરજો, એટલે જવાબ આવી જશે. બરાબર? કાલે, આજે નથી જાનકી આવી. પછી રિસેસ પર હે હમણાં.
4 વાગે મળ. ચાલો પ્રશ્ન 3 ધ્યાન આપજો. એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે ધ્રુવાંશ. 360 પરિભ્રમણ 1 મિનિટમાં. તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? કેટલા રેડિયન માપ 1 સેકન્ડમાં? તો જો તો બહુ સિમ્પલ છે. 1 મિનિટની સેકન્ડ કેટલી? 60 સેકન્ડ. એટલે આનો મતલબ એવો થયો કે 60 સેકન્ડમાં 360 પરિભ્રમણ. તો આપણને જોઈએ કેટલી સેકન્ડમાં? 1 સેકન્ડમાં. તો 1 સેકન્ડમાં કેટલા? તો 360 ભાગ્યા 60. બિંદુ ઉડી જાય. 6 છંગ 36. 6 પરિભ્રમણ. એટલે 1 સેકન્ડમાં 6 પરિભ્રમણ થયા. હવે 1 પરિભ્રમણ એટલે કેટલો ખૂણો રેડિયનમાં? 1 પરિભ્રમણ એટલે કેટલું રેડિયન? અરે બોલો નહીં જલ્દી. આ 1 રેડિયન એટલે કેટલું પરિભ્રમણ? સોરી 1 પરિભ્રમણ એટલે કેટલા રેડિયન? પાઈ એટલે 180. 360 થયું 2 પાઈ. 1 પરિભ્રમણ એટલે 2 પાઈ. તો અહીંયા 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ થયેલા? 6 પરિભ્રમણ. 1 સેકન્ડમાં 6 પરિભ્રમણ. 1 પરિભ્રમણ એટલે 2 પાઈ. તો 6 પરિભ્રમણ 6 દુ 12 પાઈ. પટી ગયો દાખલો. 12 પાઈ જવાબ. કેટલો ઈઝી હતો. જોઈ મનમાં ને મનમાં ગણતરી થઈ ગઈ. પણ તમે અહીંયા ગૂંચવાઈ કેમ જતા છો? આ 2 પાઈ એમ ફટાફટ બોલવાનું. 1 પરિભ્રમણ એટલે 2 પાઈ અથવા 360 ડિગ્રી. કીર્તન ચાલો ગણતરીમાં અહીં ચક્રએ 1 મિનિટમાં કરેલ પરિભ્રમણ કેટલું? બોલો કેટલા પરિભ્રમણ કર્યા? બોલજો. 360. માટે 1 સેકન્ડમાં કરેલ પરિભ્રમણ બરાબર 1 મિનિટની 60 સેકન્ડ. 60 વડે 360 ને ભાગો તો આ કેટલું થશે? 6 પરિભ્રમણ. કેટલા પરિભ્રમણ? 6. 1 સેકન્ડમાં 6 પરિભ્રમણ. હવે 1 પરિભ્રમણ એટલે કેટલા રેડિયન તે લખવાનું. હવે 1 પરિભ્રમણ માં બનતો ખૂણો, અને એ ખૂણો રેડિયનમાં છે 2 પાઈ રેડિયન. તો અહીંયા 6 પરિભ્રમણમાં 6 પરિભ્રમણમાં બનતો ખૂણો, આ બેનો ગુણાકાર 6 દુ 12 બરાબર 12 પાઈ રેડિયન. પટી ગયો દાખલો. 6 પરિભ્રમણ એટલે 1 સેકન્ડ. કેમ કે 1 સેકન્ડમાં 6 પરિભ્રમણ છે ને, એટલે 1 સેકન્ડમાં 12 પાઈ જેટલો ખૂણો બને. 1 સેકન્ડમાં ચક્ર 12 પાઈ રેડિયન ફરશે. 12 પાઈ રેડિયન જેટલું ચક્ર ફરશે. બરાબર. 6 પરિભ્રમણ લેશે. અને આ 6 પરિભ્રમણ એટલે 12 પાઈ નો ખૂણો. 12 પાઈ. પ્રશ્ન 4. ચાલો ભાઈ હોમવર્કનો દાખલો. રકમ જોઈ લો. ખબર પડી ગઈ? ત્રિજ્યા આપેલી છે, ચાપની લંબાઈ આપેલી છે, ખૂણાનું અંશ માપ શોધવા કીધું. પરંતુ તમે આ સૂત્ર વાપરો ને થીટા બરાબર L upon R, તો જે બી જવાબ આવશે ને થીટાનો તે રેડિયનમાં આવશે. અને પછી રેડિયનમાંથી અંશ માપમાં ફેરવવું પડશે. અને તમને આવડે છે. બરાબર ને? તો કરી નાખજો દાખલો. અને આ જવાબ આટલો લઈ આવજો. 12 ડિગ્રી 36 મિનિટ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન 5. આમાં વ્યાસ આપ્યો 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર. તો જીવાને સંગત લઘુ ચાપનું માપ શોધો. ચાપનું માપ શોધવા કીધું. તો સૂત્ર છે થીટા બરાબર L upon R. આ જે સૂત્ર છે તેમાં તમારે ચાપનું માપ એટલે L શોધવાનો છે. તો થીટા અને R અહીંયા આપેલા છે. થીટા અને R. થીટા એટલે ખૂણો નથી આપ્યો. R એટલે ત્રિજ્યા. વ્યાસ છે 40, તો ત્રિજ્યા કેટલી થશે? 20. હવે ખૂણો થીટા કેવી રીતના શોધો? ચાલો મને કેવો. એક આકૃતિ દ્વારા સમજીએ કે આ વર્તુળમાં વ્યાસ ત્રિજ્યા કેટલી છે? 20. તમારે શોધવાની છે લઘુચાપની લંબાઈ. દેખાય છે તમને આ લઘુચાપ? તમારા લઘુચાપની લંબાઈ શોધવાની છે. તમને રકમમાં કીધેલું છે કે 20 સેન્ટીમીટર વ્યાસ, એટલે ત્રિજ્યા 20 સેન્ટીમીટર થશે. 40 સેન્ટીમીટર વ્યાસ એટલે જીવાની લંબાઈ આપેલી છે. જુઓ જીવાની લંબાઈ. તો આ જીવા અહીંયા દોરી દેવો. આ જીવાની લંબાઈ કેટલી આપેલી છે ભાઈ? 20 સેન્ટીમીટર. યસ.
તેનો મતલબ કે કેન્દ્ર આગળ જે ખૂણો બન્યો તે 60 નો, કેમ કે ત્રિકોણ બન્યો સમબાજુ. રેડિયનમાં બોલવાનું, 60 ડિગ્રી એટલે π/3. ચલો ખૂણો મળી ગયો. ઓકે, એ ધ્રુવા અહીં રકમ આપણને વ્યાસ કેટલો આપેલો છે? 40 સેન્ટીમીટર. માટે ત્રિજ્યા આર બરાબર, ધ્રુવાંશ બોલી દે, 20 સેન્ટીમીટર. જીવાની લંબાઈ કેટલી આપી છે? જીવાની લંબાઈ બરાબર 20 સેન્ટીમીટર. માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ થશે. કેમ કે બધું જ 20 છે ને, સમબાજુ ત્રિકોણ થશે. માટે થીટા બરાબર કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થીટા કેટલા રેડિયન થશે? π/3 રેડિયન. હવે આપણે શોધવાનું શું હતું? લઘુચાપની લંબાઈ. ચાલો સૂત્ર, થીટા બરાબર L/R. L શોધવાનું છે તો L બરાબર થીટા ઇન્ટુ R. થીટા π/3. ત્રિજ્યા R કેટલી 20 હતી. પાઈની કિંમત કીધી છે રકમમાં? નથી કીધી, તો આ દાખલામાં પાઈની કિંમત નહીં મૂકવાની. આ જ જવાબ કહેવાય. એકમ 20 સેન્ટીમીટર કીધું છે, તો આવી ગયો જવાબ 20 π/3 સેન્ટીમીટર. આ લોકો એકમ નથી લખ્યો. આવડી ગયો ને દાખલો? આ તો બહુ સહેલો નહીં કર્યો. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 6. ઉદાહરણનો છેલ્લો કર્યો ને કે ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો. આની શોર્ટકટ છે, 60/75 કરી દે, એ જ જવાબ આવે. આ 60/75, કેમ કે બીજું બધું તો ઉડી જાય, પણ લગભગ 75 ઉપર આવે. ઊંધું થાય. હે, બીજો ખૂણો ઉપર આવે ને પહેલો ખૂણો નીચે, એટલે આ કેટલાય ભાગ ચાલે? 15. 15 50 75, 15 ચોક 60, 5/4. આવી ગયો જવાબ. સમજ પર હે? તમે વ્યવસ્થિત ઉદાહરણનો દાખલો જોઈને આની ગણતરી કરજો. નેક્સ્ટ દાખલો. ચાલો પ્રશ્ન 7. 75 સેન્ટીમીટર લંબાઈ વાળા લોલકનું અંત્ય બિંદુ 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર, 21 સેન્ટીમીટરના ચાપ બનાવે તો તેને કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાના રેડિયન માપ શોધો. લોલક એટલે ખબર પડી ગઈ હશે તમને, ફિઝિક્સમાં કદાચ આવી જ ગયું હશે. લોલક હે ને, એક દોરી પર નીચે પથ્થર કહીઓ બાંધી દેવાનું અને પછી એમ કરીને મારવાનું. પિક્ચરમાં બહુ મસ્ત બતાવે. એમ કને કરે, પછી કહીઓ બોલ્યા કરે, तुम मेरी बात ध्यान से सुनो, अब तुम मेरे वश में हो, अब मैं जो कहूँगा वही तुम्हें करना होगा, तो जाओ मेरे लिए एक ग्लास दारू लेके आओ. બરાબર છે. એટલે આવી રીતના થતું. આવું એમ સાચું કા નહીં થાય આવું? કંઈક મંત્ર મારે તો કદાચ વશ થઈ જાય. હવે તો પિક્ચર હો બની ગયા કે વસ્તુ નહીં, વસ્તુનું કઈ સારું જ નામ છે, કઈ ખબર નહીં, કયું નામ ભૂલી ગયો મેં. વસ લેવલ 2 આવું પિક્ચર આવવાનું છે હમણાં. ધ્રુવાંશ તું નહીં જતો, બી જશે તું. બીક લાગે ને તને? સૈયારા જો, ધ્રુવાંશ સૈયારો છે, એને સૈયારા ગમે છે. ચાલો ભાઈ, હવે જો લોલકમાં જે દોરી હોય ને તે દોરીની લંબાઈ 75 સેન્ટીમીટર છે. લોલકમાં જે દોરી છે તે દોરીની લંબાઈ કેટલી છે? 75. એ લંબાઈ એટલે હું? ચાપની લંબાઈ L? ના રે ભાઈ ના. આ જો આ દોરી ના નીચે બહીનો તે ચાપ કહેવાય. એટલે આ દોરી જે છે તે ત્રિજ્યા આપે, એટલે ત્રિજ્યા R બરાબર કેટલી થશે? ચાપની લોલકની લંબાઈ જેટલી, 75 સેન્ટીમીટર. હવે છે ને એકમાં 3 દાખલા. નંબર 1 આપી દઉં. ચાપની લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટર ચાપની લંબાઈ. L બરાબર 10 સેન્ટીમીટર. 3 થીટા શોધવાનું. સૂત્ર, થીટા બરાબર L/R. L બરાબર 10, R બરાબર 75, 5 × 10 ને 5 ભાગ ચલાવીએ, 15 50 75. બસ એમ જ રવા દેવ. પૈતો દાખલો. રેડિયનમાં જ જવાબ આવે ભાઈ. રેડિયનમાં જવાબ માંગેલો છે ને, રેડિયનમાં જ આવે. બીજો ને ત્રીજો ઘરેથી પટાઈ દેજો, કેમ કે કંઈ કરવાનું તો છે નહીં, ખાલી ભાગ કિંમત મૂકીને ભાગ ચલાવવાનો એટલું જ છે. આવડી જશે ને, કઈ વાંધો નહીં આવે. પહેલા સ્વાધ્યાયના દરેક દાખલા એકદમ ઈઝી દાખલા હતા. અને આ પહેલા સ્વાધ્યાયમાંથી મોટે ભાગે તમારી સ્કૂલની પરીક્ષામાં ટૂંકા પ્રશ્ન આવવાના ચાન્સ છે. કયા પ્રશ્ન? ટૂંકા પ્રશ્ન. ચાલો હવે આપણે એક ટોપિક ફટાફટ જોઈ લઈએ. ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશ અને વિસ્તાર. ઓકે, હવે તમે ત્રિકોણમિતીય વિધેય સાથે ઘણું કામ કરી લીધું છે આ ચેપ્ટરમાં, હે ને?
હવે પ્રદેશ અને વિસ્તાર ઓળખી લઈએ, કેમ કે જો વિધેય વિશે તમે સેકન્ડ ચેપ્ટરમાં ભણ્યા, ભૂલી નથી ગયા ને વિધેય, કે ભાઈ વિધેય પણ એક સંબંધ જ છે, અને કોઈ બી વિધેય હોય ને તો તે વિધેયને ત્રણ વસ્તુ હોય જ, પ્રદેશ હોય, સપ્રદેશ અને વિસ્તાર હોય. એમાં મેઇન બે વસ્તુ છે, પ્રદેશ અને વિસ્તાર. પ્રદેશનો મતલબ, પ્રદેશ એટલે વિધેયમાં તમે જે બી ઇનપુટ મૂકી શકો તે પ્રદેશ છે, બરાબર. કોઈ દિવસ પ્રદેશમાં એવી વસ્તુ નહીં લેવાય જાનકી કે જેનાથી જવાબમાં લોચો પડે, જવાબ નહીં આવે. સમજ જા, મારી વાત સમજ પડે છે. ફોર એક્ઝામ્પલ, મને 10 90 ડિગ્રીની કિંમત કેવો, 10 90 ડિગ્રી અવ્યાખ્યાયિત કોષ્ટક જોશો તો એનો મતલબ કે તમે વિધેય 10 ની અંદર 90 ડિગ્રી નહીં લઈ શકો, π/2 નહીં લઈ શકો. હા, કેમ નહીં લઈ શકાય? કેમ કે π/2 ના લીધે 10નો જવાબ નથી આવતો. અવ્યાખ્યાયિતનો મતલબ કોઈ જવાબ નથી, તો એનો મતલબ π/2 વિધેય 10ના પ્રદેશમાં નથી. જે વસ્તુ પ્રદેશમાં તકલીફ ઊભી કરે, વિધેયના જવાબ લાવવામાં તકલીફ ઊભી કરે, એને પ્રદેશમાં આવવા જ નહીં દેવાની, હે ને. પ્રદેશમાં કોને આવવા દેવાનું? કે જે જવાબ આપી શકે, અને જે જવાબ નહીં આપી શકે તેને પ્રદેશમાં આવવા જ નહીં દેવાનું. મારી વાત સમજ પડી? ચલો, સાઈનનો પ્રદેશ, હું સાઈનની અંદર શું મૂકી શકું? ઊંધું વિચારવાનું. શું નહીં મૂકી શકું? ઊંધું વિચારવાનું. આર, વાસ્તવિક સંખ્યા આર માંથી કઈ સંખ્યા મને તકલીફ આપે? સાઈન વિધેયની અંદર મૂકો તો જવાબ નહીં આપે, અથવા છેદ 0 થઈ જાય, તો કોઈ કિંમત તકલીફ નહીં આપે, કોઈ બી વાસ્તવિક સંખ્યા. મારી વાત સમજો. રિટર્ન આપણે એક ટોપિક ભરેલા કે વાસ્તવિક સંખ્યા એટલે જ રેડિયન માપ, યાદ છે? રેડિયન માપ એટલે જ વાસ્તવિક સંખ્યા. અને વાસ્તવિક કોઈ બી વાસ્તવિક સંખ્યાનો મતલબ મેં આ વિધેય સાઈનમાં કોઈ બી રેડિયન સંખ્યા મૂકી શકું છું, કોઈ બી રેડિયન માપ મૂકી શકું છું, અને દર વખતે દરેક રેડિયન માપનું તમને કંઈ ને કંઈ જવાબ મળે. તમારા મનમાં સવાલ થાય, સર સાઈન 10 ડિગ્રીનો જવાબ કેટલો? તો એ જવાબ મને નથી ખબર, પણ કેલ્ક્યુલેટરમાં ગૂગલ પરથી આપણે મેળવી શકીએ છીએ. સમજ પડે છે ને મારી વાતમાં? તો એનો મતલબ કે વિધેય સાઈનના પ્રદેશમાં દરેક વાસ્તવિક સંખ્યા છે, એટલે કે વિધેય સાઈનનો પ્રદેશ છે આર. સેમ કોસ, વિધેય કોસનો પ્રદેશ કહી શકશો? વિધેય કોસ બી સાઈન જેવો જ છે. તમે વિધેય કોસના પ્રદેશમાં કોઈ બી સંખ્યા લઈ શકો છો, એનો મતલબ કે વિધેય કોસનો પ્રદેશ બી આર. હવે સવાલ ઉભો થાય વિસ્તારનો. હવે સાઈનનો વિસ્તાર કઈ હકો? વિધેય સાઈનના જવાબમાં કેવી કેવી સંખ્યા આવે? વિસ્તાર એટલે પ્રતિબિંબનો ઘન, પ્રતિબિંબ એટલે જવાબ. હવે કોષ્ટકને તમે યાદ કર્યું લાગે કે સાઈનનું જે કોષ્ટક છે તેમાં 0, 1/2, 1/√2, √3/2 ને 1. તો 0 થી 1 ની વચ્ચેના તમને જવાબ દેખાય છે ને? હવે વાતને સમજો. 0 થી 1 ની વચ્ચેનું બધું જ માની લો કે 0 અને 1/2 ની વચ્ચે 0.3 આવે, તો શું 0.3 સાઈનના જવાબમાં હશે? તો હા, હશે. કોઈક તો ખૂણો એવો હશે કે જે સાઈનનો જવાબ 0.3 લાવી આપશે. એટલે વાત સાચી છે, 0 ને 1 ની વચ્ચેની તમામ સંખ્યા તમને મળશે. પરંતુ તમને હું એક વસ્તુ પૂછું છું કે સાઈન 7π/6 આનો જવાબ કેટલો આવે? ચલો ટુકડા પાડો, 7π/6 ના ટુકડા. π+π/6, π+ કયું ચરણ? ત્રીજા ચરણમાં સાઈન કેવો? એટલે માઇનસ સાઈન π/6. સાઈન π/6 કેટલા થાય? 1/2. સાઈનનો જવાબ માઇનસમાં આવ્યો. તમે કહેતા છો 0 ને 1 ની વચ્ચે, તો 0 ને 1 ની વચ્ચે થોડો -1/2 આવે. એટલે કે તમે ભૂલી રહ્યા છો ઋણ કિંમતોને. -1 થી 1 ની વચ્ચે, કેમ કે ચરણ જોવાની પ્રક્રિયા તમને આ બધા જ જવાબ ઋણ બનાવીને બી આપશે. આ 0 થી 1 ની વચ્ચેના તમામ જવાબ ઋણ બનાવીને પણ આપશે, જો ખૂણો થીટા ત્રીજા કે ચોથા ચરણમાં હોય તો. સાચી વાત ને? એટલે કે સાઈનનો વિસ્તાર છે -1 અને 1 વચ્ચેની તમામ સંખ્યા. તો મેં અહીંયા શું લખું? -1 થી 1 આવું લખું? -1 થી 1 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાના કોઈ પણ ટુકડાને હામાં લખાય અંતરાલમાં. અંતરાલ લખાવો, ક્લોઝડ ઇન્ટરવલ -1 to 1, આવી રીતના લખાય. ક્લોઝ નો મતલબ બોર્ડર પર જે બે સંખ્યા લખી તે પણ લેવાની, -1 ને લેવો, +1 ને બી લેવો, અને આ બેની વચ્ચે છે જે બી છે તે બધું જ. યાદ આવે છે આ બધી વસ્તુ? સેમ કોસમાં બી આ જ આવે ને? કોસમાં બી આ જ બધા જવાબ આવે, ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. સમજ પડે છે મારી વાત? 10 નો પ્રદેશ જો
પ્રદેશ એટલે આર. બસ ખાલી એટલું વિચારવાનું, તકલીફ કોણ આપે. 10 માં મેં હું લેમ તો જવાબમાં લોચા આવે. π/2, 10 π/2. એ ધ્રુવી 10 π/2 અવ્યાખ્યાયિત થઈ ને, એટલે કે આર માંથી હું નહીં લેવાય, π/2 નહીં લેવાય. ખાલી π/2 જ નહીં લેવાય. બીજા કોઈ એવા નથી કે જે તકલીફ આપે? તો હા, બીજા હો છે. 10 3 π/2 એ બી અવ્યાખ્યાયિત જ થાય. 10 5 π/2 એ પણ કેટલા થાય? અવ્યાખ્યાયિત. 10 - π/2 લઈ લેવું, એ હો અવ્યાખ્યાયિત જ થાય. મતલબમાં તમામ π/2 એ અવ્યાખ્યાયિત, તમામ π/2. હવે જો જ્યારે બી અહીંયા π/2 લખીશ ને તો એની આગળ કઈ સંખ્યા છે? આ 1 3 5, આ કઈ સંખ્યા છે? અયુગ્મ. મેં યુગ્મ નહીં લઈ શકું કે તમે એમ કહો કે સર 10 4 π/2, તો આ તો 2 × 4 = 2 થઈ ગયો, એટલે આ 10 2 π, ને 10 2 π એટલે 0 થાય. એટલે જવાબ મળ્યો. અને જવાબ મળે તો પ્રદેશમાં લેવાનું. કોને લેવાનું પ્રદેશમાં? આ 4 π/2 ને લેવાનું. એટલે જવાબમાં કેવા π/2 નહીં લેવાના? કે જે π/2 ની આગળની સંખ્યા અયુગ્મ હોય. એટલે કે આર માંથી જેટલા બી અયુગ્મ π/2 છે તે કરો. અયુગ્મ π/2 ને કેવી રીતના લખાય? અયુગ્મ π/2 ને કેવી રીતના લખાય? કોઈ પણ અયુગ્મ સંખ્યાનું કયું સ્વરૂપ હોય છે? યાદ કરો, કોઈ પણ અયુગ્મ સંખ્યાનું સ્વરૂપ. ચાલો બુદ્ધિ દોરાવો, બધું શીખવાડલું. કોઈ પણ અયુગ્મ સંખ્યાને 2n + 1 સ્વરૂપમાં લખાય. 2n + 1 π/2, જ્યાં n બિલોંગ્સ ટુ z. આ 2n + 1 π/2 માં π/2 ના તમામ અયુગ્મ ગુણિત આવી ગયા. n બરાબર 0 લેવ તો 1 π/2, n બરાબર 1 લેવ તો 2 × 2 = 3, 3 π/2, 2 લેહો તો 2 × 4 = 5, 5 π/2 આવે ને. અને આ એકમ વર્તુળ શીખવાડલું ત્યારે જ શીખવાડી દીધલું તમને. તમે બધું ભૂલી જાય છે. એકમ વર્તુળમાં શીખવાડલું. અહીંયા બધા યુગ્મ આવે x અક્ષ પર, ઋણ x અક્ષ પર અયુગ્મ આવે. યુગ્મને અહીંયા 2n π કહેવાય, અયુગ્મને અહીંયા 2n + 1 π. ત્યારે શીખવાડલું કે નહીં આ 2n + 1 વાળું? આ યાદ રાખો. કોઈ બી યુગ્મ સંખ્યા, હવે હું પૂછીશ ને કોઈ બી યુગ્મ એટલે બોલવાનું 2n, ને અયુગ્મ એટલે 2n + 1. આ જવાબ નીકળવો જોઈએ તમારા મોઢામાંથી. વિસ્તાર 10 ના જવાબમાં તમને શું મળે? કોષ્ટક પરથી થોડીક આઈડિયા આવી જતી હોય. 0 1/√3, 1√3 અવ્યાખ્યાયિત. 10 ના જવાબ ધીમે ધીમે મોટા થાય, અને મોટા થઈને ક્યાં સુધી પહોંચે ખબર? અનંત સુધી. એટલે 10 ના જવાબ 0 થી ચાલુ થાય ને ઇન્ફિનિટી સુધી જાય, અને એ જ બધા જવાબ ઋણહો થાય ચરણ જોવાની પ્રક્રિયાથી. એટલે કે 10 નો વિસ્તારમાં શું છે? બધું જ છે, બધી જ વાસ્તવિક સંખ્યા આર. 10 નો વિસ્તાર છે આર. સમજ પડે મારી વાતમાં? ચાલો, કોટનો પ્રદેશ આર. આર માંથી તકલીફ કોણ આપે? જે તકલીફ આપે તેને કરો. કોટનો જવાબ અવ્યાખ્યાયિત ક્યારે આવે? કોટ 0 અવ્યાખ્યાયિત. ખાલી 0 એ ના. કોટ π અવ્યાખ્યાયિત, કોટ 2 π અવ્યાખ્યાયિત, કોટ 3 π અવ્યાખ્યાયિત. એટલે જેટલા બી પાઈ વાળા છે તે બધા જ અવ્યાખ્યાયિત. બરાબર. પાઈના તમામ ગુણિત, પાઈના તમામ ગુણિત. તો અહીંયા મેં શું લખું? પાઈની આગળ હું લખું? 2n π નો મતલબ 2n જાનકી યુગ્મ ગુણિતને કર્યા, ખાલી બધા જ યુગ્મ ને અયુગ્મ બેવને કર. હવે જો યુગ્મ એટલે 2n ને અયુગ્મ એટલે 2n + 1. મારે બધી જ સંખ્યા કરવાની, તો બધીનો મતલબ n, n π, જ્યાં n બિલોંગ્સ ટુ z. n π માં બધી જ આવી ગઈ. 1 π, 2 π, 3 π, 4 π, 5 π બધી જ આવી ગયા. સમજ પડી? તમે 2n બોલો તો યુગ્મને જ કર્યા, 2n + 1 બોલો તો અયુગ્મ, બધું જ એટલે n. મગજમાં વાત ઉતરેશ? એ ધ્રુવેશ? વિસ્તાર. વિસ્તારમાં કઈ સમજવાની જરૂર નથી, આર જ આવે. 10 નો આર તો કોટનો બી આર. એના પછી સેકભાઈ, સેકનો પ્રદેશ આખે આખો આર, પણ તકલીફ જે આપે તેને કરો. સેકમાં અવ્યાખ્યાયિત ક્યારે થાય? π/2 એ. એટલે કે π/2 ના જ્યારે બી અયુગ્મ ગુણિત આવશે ત્યારે સેક એ પોતે જવાબ નહીં આપી શકશે. તો π/2 ના તમામ અયુગ્મ ગુણિતને કરો. આ જ બેઠું 2n + 1 π/2, જ્યાં n બિલોંગ્સ ટુ z. સમજ પડી મારી વાતમાં? ચાલો પહેલા અનુબી વિચાર લઈએ. કોસેકનું. કોસેકનો જવાબ અવ્યાખ્યાયિત ક્યારે? 0. કોસેક 0 અવ્યાખ્યાયિત, કોસેક π અવ્યાખ્યાયિત, કોસેક 2 π અવ્યાખ્યાયિત. પાઈના તમામ ગુણિતને કરો. લખાવો પાઈના તમામ ગુણિત એટલે n π, જ્યાં n બિલોંગ્સ ટુ z. સમજ પડતી છે મારી વાતમાં? વિસ્તાર. સેકનો વિસ્તાર કોષ્ટક શું કહી? સેકના જવાબ કેવા કેવા આવે? સેક ચાલુ થાય ખબર? 1 થી ચાલુ થાય,
પછી આવે 2/√3, પછી √2, પછી 2, પછી રીતના મોટા થાય, જવાબ મોટા થાય છે. અને અવ્યાખ્યાયિતનો મતલબ એ ઇન્ફિનિટી પાસે જાય છે. એ જવાબ એકથી મોટા બધા જ, એક કે એકથી મોટા બધા જ. બીજી એક વસ્તુ કે આજ બધા જવાબ ઋણ હો થાય ચરણ જોહો તો, ના બધાને ઋણ આપી દેવું તો એનો મતલબ -1 કે -1 થી નાના બધા જ. એક કે એકથી મોટા બધા, -1 કે -1 થી નાના બધા. -1 કે તેથી નાની બધી જ સંખ્યાનો અંતરાલ લખાવો. ઓપન -∞ ટુ -1 પર ક્લોઝ, યોગ 1 to ઇન્ફિનિટી, ક્લોઝ 1 પર ક્લોઝ, ઇન્ફિનિટી પર ઓપન. ઇન્ફિનિટી પર કોઈ દિવસ ક્લોઝ નહીં લખાય, આ મેં તમને પહેલા ચેપ્ટરમાં શીખવાડેલું. ઇન્ફિનિટી પર હંમેશા ઓપન. આ છે જવાબ. હવે તમે આ જ જવાબને બીજી રીતના બી લખી શકો છો કે તમે આખા આરમાંથી હું નહીં લીધું, એક કરતા મોટી બધી લીધી, -1 કરતા નાની બધી લીધી. હું નહીં લીધું? -1 થી 1 ની વચ્ચેની સંખ્યા નહીં લીધી. -1 થી 1 ની વચ્ચેની સંખ્યા નહીં લીધી ને ધ્રુવાંશ, સમજ પડતી છે? આ -1, આ 1, આ ઇન્ફિનિટી, આ -∞. એક થી મોટી બધી જ લીધી. એકને હો લીધી? હા. -1 કે તેથી નાની બધી જ લીધી. તો હું નહીં લીધું, આટલું નહીં લીધું, આટલું. તો એનો મતલબ આખા આરમાંથી આ વચ્ચેનું કાઢી નાખો. આને તમે આવું બી લખી શકો, R- આ વચ્ચેનું. આને હું લખું? કયો અંતરાલ? ઓપન. કેમ ક્લોઝ નહીં? હા, જે લીધું છે તે થોડું કરવાનું છે, જે નથી લીધું તે કરવાનું. એટલે -1 ને આપણે કરવાના નથી, એટલે -1 પર ઓપન. જો ક્લોઝ આપી દેવું ને 1 પર ને -1 પર, તો આ બે સંખ્યા આરમાંથી નીકળી ગઈ. નીકળી ગયું એટલે વિસ્તારમાં નથી, એટલે 1 એ વિસ્તારમાં નથી. ખોટી વાત છે, વિસ્તારમાં. જવાબમાં 1 આવે. સમજ પડી મારી વાતમાં? ને હવે કોસેકમાં બી સેમ આ જ આવશે. સમજી જાઓ ને, કોસેકમાં બી જવાબ સેમ આ જ આવશે. તો આની સાથે આ ટોપિક પૂરો થાય છે. આવતીકાલે એટલે કે હવે રવિવારે હું તમને આ કોષ્ટકમાંથી બહુ બધા સવાલ પૂછીશ. તો આખું મસ્ત પાક્કું કરીને આવજો. પ્રદેશ અને વિસ્તાર તમારી સ્કૂલની પરીક્ષામાં 1 માર્કના ટૂંકા પ્રશ્નમાં આ બધી વસ્તુ આવી શકે છે. ધ્રુવાંશ એકદમ કડક પાક્કું કરીને આવજે. અને બીજી એક વસ્તુ, વાંચે ત્યારે મગજ વાપરવાનું કે ઘૂંટણ? ઘૂંટણ ને મગજ વાપરજે. આ બધું મેં શીખવાડ્યું. π/2 વાળા કેમ કર્યા, પાઈ વાળા, તે બધું સમજીને વાંચજે. ગોખણ પટ્ટીથી કામ નહીં થાય, આ યાદ રાખે. બરાબર? ચાલો ભાઈ, નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક ચાલુ થશે. એમ તો હવે કોઈ ટોપિક આ ચેપ્ટરમાં નવો નથી, બધું શીખવાડી દીધું છે. બસ દાખલાની પ્રેક્ટિસ કર્યા જ કરવાની છે, ચોપડીના દાખલાની. બરાબર? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, બાય.